નમસ્કાર. શિયાળાની ખાસ અને સૌની ફેવરેટ એવી લસણની ચટણી આજે આપણે બનાવવાના છે. તો લસણની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં ખલમાં મેં 50 ગ્રામ જેટલું લસણ લીધું છે. અડધી ટીસ્પૂન આખું જીરું એડ કરીશું અને દસ્તા વડે તેને વાટી લઈશું. આપણે આ પ્રોસેસ ખલમાં જ કરવાની છે, મિક્સીમાં નથી કરવાની. મિક્સીમાં કરવાથી એ ફાઇન પેસ્ટ થઈ જાય છે અને જ્યારે તમે ખલમાં કરો છો ત્યારે અધકચરી રહે છે અને અધકચરીનો ટેસ્ટ વધારે સારો આવે છે લસણની ચટણીમાં. શિયાળાની ઋતુ આવે એટલે ઠંડી વધે અને શરીરને ગરમી આપતો ખોરાક જોઈએ. એ સમયે લસણની ચટણી તો એકદમ પરફેક્ટ છે. લસણમાં એવા ગુણ હોય છે જે ઇમ્યુનિટી વધારે, ઠંડી શરદીથી બચાવે અને શરીરને અંદરથી ગરમ રાખે. ગુજરાતમાં તો બાજરીના રોટલા સાથે પણ લસણની ચટણી ખવાય છે. હવે તેમાં 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીશું. તમારી પાસે જે પણ મરચું અવેલેબલ હોય તમે એ નાખી શકો છો. હું કાશ્મીરી યુઝ કરું છું એટલે મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે. પછી સોલ્ટ ટુ ટેસ્ટ અને ફરીથી આપણે તેને વાટી લઈશું. આ ચટણી પાચન સારું કરે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને શિયાળામાં એનર્જી આપે છે. એટલે આપણા વડીલો શિયાળામાં લસણ ખાવાની સલાહ આપતા જ હોય છે. ચટણી હવે બરોબર વટાઈ ગઈ છે. હવે તેમાં 1 ટેબલસ્પૂન સિંગ તેલ એડ કરવાનું છે. જો તમારી પાસે સિંગ તેલ અવેલેબલ નથી તો તમે આને સ્કીપ કરજો, પણ સનફ્લાવર ઓઇલ, કપાસિયા ઓઇલ એ એડ ના કરતા, એનાથી ટેસ્ટ સારો નહીં આવે. સિંગ તેલ જ એડ કરવું મસ્ટ છે. એને બરોબર રીતે મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણી લસણની ચટણી. જો તમને પણ દેશી, હેલ્ધી અને ટેસ્ટી ખોરાક ગમે તો લસણની ચટણી જરૂર ટ્રાય કરજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.